નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં જ હશો? ઓકે, આપણે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શનમાં 18 દાખલા સુધી જોયું હતું. હવે 1 બાય 1 થોડા દાખલા બાકી છે, એ આજના લેક્ચરમાં પૂરા કરી નાખીએ. ઓકે, ચાલો 1 બાય 1 તમને દાખલો આપીશ. જો થોડું અલગ છે, આપણે પહેલા જે ગણતા હતા આમ એના જેવું જ, પણ એનાથી થોડું અલગ. જો હું રકમ બોલીશ, જોજો 1 + 2 + 3 + અપ ટુ +n સુધી. જોજો સાથે સાથે આપણે લખતા જઈએ 1 + 2 + 3 + અપ ટુ +n લેસ ધેન. જો અત્યાર સુધી ઇક્વલ ટુ આવતું હતું, હવે નવું આવ્યું લેસ ધેન 1/8 2n + 1n². ઓકે, ચલો હવે આપણે રકમ જવા દેશું તોય ચાલશે. આ આપણે પ્રૂવ કરવાનું. ફોર એવરી n બિલોંગ્સ ટુ n, દરેક n બિલોંગ્સ ટુ n માટે આપણે આ સાબિત કરવાનું. પણ એક પ્રોબ્લેમ શું આવ્યો તો કે અહીંયા લેસ ધેન આવ્યું, આના કરતા મોટું છે એવું આવ્યું. ઓકે, કાંઈ મૂંઝાવાની જરૂર છે નહીં, જેમ ગણતા હતા એમ જ ગણીએ, કાંઈક તો હમણાં થશે જ. ઓકે, જોઈએ 3 સ્ટેપ આપણે જે એમાં કરતા હતા એ જ કરવાના. પહેલું સ્ટેપ લઈશું n બરાબર 1 માટે. ઓકે, ચાલો લખીએ p ઓફ n બરાબર 1 માટે ડાબી બાજુમાં LHS ઇઝ ઇક્વલ ટુ p ઓફ n ની જગ્યાએ 1. n બરાબર 1 નો ડાબી બાજુમાં શું મતલબ થાય તો કે પહેલું પદ, આપણે બધાને ખબર. અહીંયા જમણી બાજુમાં સાથે સાથે લખતો જ જાઉં છું. ચાલો 1/8 2 1 + 1 આખાનો સ્ક્વેર. જોજો અહીંયા જમણી બાજુમાં ઇક્વલ ટુ નથી, આના બરાબર આપણે આ નથી લખવાનું. 1 1/8 2 + 1 3 એનો સ્ક્વેર. 3 નો વર્ગ 9 કરી દઉં, 9/8. આ જો સાચું જ છે, 9/8 કરો એટલે 1 પોઈન્ટ ઉપર આવશે એનો આન્સર. ઓકે ને? તો આ છે એ 1 કરતા મોટું છે. એનો મતલબ કે આ p ઓફ n બરાબર 1 માટે સાચું થશે. તો હું લખીશ જ્યાં n બરાબર 1 સત્ય છે, અથવા p ઓફ n ઇઝ ઇક્વલ ટુ p ઓફ 1 સત્ય છે. ઓકે, પછી આપણે શું લખતા હતા તો કે લખીએ કે ધારો કે k બરાબર પણ સાચું છે. તો અહીં હું લખીશ ધારો કે n બરાબર k માટે પણ આ સત્ય છે. તો જ્યાં n દેખાય ત્યાં k મૂકો. ચાલો તો શું કરશું તો કે p ઓફ k ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 3 + અપ ટુ +n, n ની જગ્યાએ k લેસ ધેન 1/8 2k + 1 હોલ સ્ક્વેર. ઓકે, ચાલો અને તમે એક સમીકરણ નંબર 1 કહી દો તો પણ ચાલશે. જોઈએ આગળ, એનો હમણાં આપણે ઉપયોગ કરવાનો. એ તો સેમ આપણે બધું કરતા હતા એમ જ. હવે હું શું લખીશ તો કે n બરાબર k + 1 માટે, n બરાબર k + 1 માટે અહીંયા બાજુમાં જોજો. ઓકે, જ્યાં n દેખાય ત્યાં આપણે k + 1 મૂકશું, પણ k પદ સુધી તો આવશે જ, એના પછીનું એક પદ ઉમેરવાનું. ઓકે, તો લખીએ ચાલો p ઓફ k + 1 ઇઝ ઇક્વલ ટુ 1 + 2 + 3 + અપ ટુ +k પ્લસ એક પદ ઉમેરો k + 1 લેસ ધેન 1/8 2n ની જગ્યાએ k + 1 + 1 આખાનો સ્ક્વેર. આવું આપણે લાવવાનું. ઓકે, જોઈએ તો સેમ આપણે ગણતા હતા એમ જ ડાબી બાજુમાં 1 + 2 + 3 + અપ ટુ +k + 1. પણ અહીંયા સીધું આની જગ્યાએ આ નહીં મૂકી શકાય. જોજો અહીંયા, જોજો બાજુમાં, અહીંયા બાજુમાં આની જગ્યાએ સીધું આ નહીં મૂકી શકાય, આના બરાબર આ નથી. પણ તમે એવું લખી શકો કે લેસ ધેન આ, આનાથી મોટું છે. હું અહીંયા એવું બતાવી દઉં કે આની જગ્યાએ
આ નથી, આના બરાબર આ નથી, પણ આમ લખી શકું બરાબરની જગ્યાએ લેસ ધેન 1/8 2k + 1. જો સરખું નથી, સરખું હોત તો ઇઝ ઇક્વલ ટુ જ હતું. આની જગ્યાએ આ જ મૂકી દઉં. સરખું નથી એટલે શું લખ્યું હતું? આના કરતા આ મોટું. તો આપણે એવું બતાવી દીધું. અને પછીનું સ્ટેપ જ આ છે, આના કરતા મોટું પ્લસ હજી આ છે જ k + 1. ઓકે, આ ક્યાંથી આવ્યું? તો કે p ઓફ k સ્ટેટમેન્ટમાંથી અથવા તો સમીકરણ નંબર 1 માંથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે અહીં બરાબર કંઈ નહીં લખીએ. આપણે ડાબી બાજુથી જમણી બાજુ મોટી છે એવું જ લખવાનું છે. અહીં આ આવી ગયું સીધું. 8 ને અહીંયા લસા લઈ લો તો 2k + 1 નો સ્ક્વેર એને છોડી નાખવું હોય તો છોડી નાખીએ. તો અહીંયા પેલું વિસ્તરણનું સૂત્ર લખું a + b આખાનો સ્ક્વેર હોય તો શું લખશું? a નો સ્ક્વેર + 2ab + b નો સ્ક્વેર ને. તો અહીંયા લખીશ 2k સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4k સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર ઇન્ટુ જો આ લખ્યું a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. આ સૂત્ર મૂકું. a નો સ્ક્વેર અહીંયા આપણે કરી દીધો +2 * ab, 2 સાથે આ બેનો ગુણાકાર એટલે 4k + 1 લાસ્ટમાં 1 નો વર્ગ. ક્લિયર? પ્લસ 8 ને મેં અહીંયા ગુણ્યા તો 8k + 8. રેડી? સરખું ભેગું કરી દો. ચાલો 4k સ્ક્વેર એમને 4k + 8k 12k પ્લસ 8 ને 1 9 છેદમાં 8. 1/8 આગળ લખો તો પણ કઈ પ્રોબ્લેમ નથી, આખામાં ન લખવું હોય. આના અવયવ પાડવાના. સીધું તમે પૂર્ણ વર્ગ બનાવીને બોક્સ કરીને લખી નાખો તો પણ ચાલશે. ન ખબર પડે તો અહીં રફકામમાં કરો. 4k સ્ક્વેર + 12k + 9 9 × 4 = 36 ના ભાગ પાડો. સરવાળાથી 12 આવે એવા. 6 ને 6 6 × 6 = 36. ઓકે, ક્લિયર? 4k સ્ક્વેર + 6k + 6k + 9. આમાં બેમાંથી સરખું હોય કોમન કાઢી લો. 4 નો નીકળે ને 6 નો નીકળે એટલે 2 કાઢી લો. 2k કોમન કાઢો. ચાલો અહીંથી 2k નીકળી ગયા તો 2k, અહીંથી 2 નીકળી ગયા તો 3k તો નીકળી જ ગયા. પ્લસ આ બેમાંથી શું કોમન નીકળે તો કે 3. તો શું હોય તો 2k + 3 આ બધાને આવડે છે. તો 2k + 3 એકવાર અને આ વધ્યું એ પણ 2k + 3. તો આવી ગયો 2k + 3 નો સ્ક્વેર. અહીંયા મૂકી દઉં. અથવા તમે પૂર્ણ વર્ગ કર્યો હોત તો 4k નો વર્ગની જગ્યાએ 2k આ નિશાની આ 3 આખાનો સ્ક્વેર એ જ થયું. જો પૂર્ણ વર્ગમાં ખબર પડતી હોય 1/8. જો તો આવી જ ગયું છે. પણ જો ન ખબર પડે તો હજી થોડું અલગ કરી દો. આ 2 એમને k + 1 એટલે 2k + 2 થયું +1 એટલે 2k + 3 થઈ ગયું. જો આ સાબિત થઈ જ ગયું. એ તો તમે અહીંયા આવું કરી નાખો તો પણ ચાલે, પણ ન કરવું હોય તો આ ચાલશે. આખાનો સ્ક્વેર છેદમાં 8. તો તમે ડાબી બાજુ કરતા જમણી બાજુ મોટી છે એવું બતાવી દીધું. ડાબી બાજુ કરતા જમણી બાજુ મોટી છે એવું બતાવી દીધું. જો તો થઈ ગયું સાબિત. અહીં લખી નાખવાનું જ્યાં p ઓફ k + 1 સત્ય માટે p ઓફ k પણ સત્ય થાય અને દરેક ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. છેલ્લે 3 લાઈન લખી નાખવાની. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, સરસ. ચલો એના પછી આગળ વધીએ. નેક્સ્ટ દાખલો આપીશ. આના જેવા જ છે, થોડો થોડો ફેર જોઈએ. આજે જે દાખલા ગણીએ આપણે આગળ નથી કર્યા, થોડુંક અલગ છે. બાકી મેથડ તો સેમ જ છે. ઓકે, જોઈએ. ચાલો એના પછી નેક્સ્ટ. જો નવું આવ્યું
n n+1 n+5 એ 3 નો ગુણિત છે એવું બતાવવાનું. 3 નો ગુણિત મતલબ 3 નો અવયવ હોવો જોઈએ, 3 ના ઘડિયામાં આવવો જોઈએ, એનો તમે સામાન્ય 3 કાઢી શકવા જોઈએ એવું આપણે બતાવવાનું જોઈએ. ડાબી બાજુ જમણી બાજુ નથી આપી, જો ખાલી આવું આપ્યું n n+1 n+5 એ 3 નો ગુણિત અથવા તો એનો વિભાજ્ય છે એવું કે તો પણ એ જ આવું આપણે સાબિત કરવાનું. ઓકે, જોઈએ ચાલો. સ્ટેપ તો આપણા 3 છે. એ જ પહેલા હું લઈશ n બરાબર 1 માટે લઈશ, પછી n બરાબર k માટે લઈશ ને પછી n બરાબર k+1 માટે. એ જ કરવાનું. ઓકે, જોઈએ ચાલો. સૌ પ્રથમ હું શું લખીશ તો કે n બરાબર k માટે, ભાઈ n બરાબર 1 માટે. પહેલું સ્ટેપ તો ઈ, પછી k. ઓકે, પણ અત્યાર સુધી શું હતું તો કે ડાબી બાજુ ને જમણી બાજુ. અહીં જમણી બાજુ તો છે જ નહીં, ડાબી બાજુ પણ છે જ નહીં, એક જ વસ્તુ આપી. આના બરાબર નથી આપ્યું, આને સીધું કીધું કે આના આ એ આનો અવયવ છે એવું આપણે, એનો ગુણિત છે એવું આપણે બતાવવા. તો અહીંયા ડાબી બાજુ ને જમણી બાજુ તો છે જ નહીં. પછી નવું n બરાબર 1 નો મતલબ શું તો કે ફર્સ્ટ ટર્મ. અહીં તો આખું પદ ભેગું જ છે, ગુણાકાર છે, સરવાળો વધતો અલગ અલગ 3 કરે, આખું પદ એક જ છે. તો કાંઈ વાંધો નહીં, મૂકી દો. ચાલો અહીંયા મૂકી દઉં. p(1) = n ની જગ્યાએ 1 1+1 1+5. એમ ન ખબર પડે તો પેલા આખું લખી નાખજો અહીંયા n, પછી n+1 n+5. હવે અહીંયા p(1) કરીને મૂકો એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. 1+1 1+5. ઓકે, આ 1 તો એમને 1+1 2, 5 ને 1 6, 6 2 12. તો 12 એ 3 નો ગુણિત છે. હા છે જ. જો 12 ના ભાગ પાડો 3 × 4, તો 12 એ 3 નો ગુણિત છે. 12 એ 3 વડે વિભાજ્ય છે. ઓકે, તો અહીંયા આપણે લખશું કે 12 એ માટે 12 એ 3 નો ગુણિત છે. જો એ ગુણિત હોય તો આ સાચું થયું. તો અહીં લખશું માટે n બરાબર 1 માટે p(1) સત્ય છે. ચાલો, પહેલું સ્ટેટમેન્ટ ક્લિયર. ઓકે, બીજું લઈએ. હું અહીંયા ધારી લઈશ કે ધારો કે p(k) પણ સત્ય છે. ઓકે, ચાલો મૂકીએ કે જ્યાં n દેખાય ત્યાં k મૂકો. તો p(k) = k+1 k+5. પણ આની સામે અહીંયા તો આપણે આવું બતાવવાનું 3 નો ગુણિત. તો હું અહીંયા એકલું 3 લખી નાખીશ, ચાલશે? ન ચાલે ભાઈ, 3 નો ગુણિત છે. મીન્સ અહીંયા કેમ હતું, 12 ના ભાગ હતા 3 × 4, 15 હોય તો 3 × 5, 9 હોય તો 3 × 3. આ આંકડો તો આપણે ખબર જ નથી અને ડાયરેક્ટ આના બરાબર 3 ન થાય. એટલે આ જે આંકડો છે એને હું અહીંયા એમ કહી દઈશ. જોજો, આ થોડુંક નવું 3m. હવે એમની જગ્યાએ કોઈ પણ આંકડો હોય તો આપણે પ્રોબ્લેમ છે નહીં. અહીંયા જે મૂકો હોય આનો ગુણિત છે, આવું આપણે બતાવવાનું. ઓકે, ચલો આનું વિસ્તરણ કરી લેવાય, થોડુંક સાદું રૂપ આપી દેવાય. એની આગળ જરૂર પડશે. જો અત્યારે ન આપો તો થોડુંક 1-2 લીટી મૂકી દેવાની, પછી આપી દેવાનું. અહીંયા આપણે જેવી જરૂર પડે ને એ તમે કરી શકો, જેમ કરવું હોય. પહેલા ચેક આને આ સીધું આવે તો મૂકી શકીએ, પણ જો એવું ન આવતું હોય તો 1-2 લીટી મૂકી રાખવાની, એટલે આપણે સીધું મૂકીએ. અત્યારે હું આપી દઉં છું સાદું રૂપ કે આને ગુણીએ અંદર. ચાલો, તો k² અહીંયા ગુણીએ તો k × k+5 = 3m. હજી ગુણી નાખીશ, આને જ આની સાથે ગુણીએ. ચાલો, તો k નો ઘન એ જ k² ને વાં ગુણો, 5k² + k × k² + 5k = 3m. તો લાસ્ટમાં શું આવ્યું, k નો ઘન 5 ને 6k² + 5k = 3m. એને નામ આપી દઉં સમીકરણ નંબર 1. ઓકે, આગળ જોઈએ. ચાલો, હવે હું શું લઈશ તો કે n = k+1 માટે
પી ઓફ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ, જ્યાં એન દેખાય ત્યાં આપણે કે પ્લસ 1 મૂકશું. આમાં જ્યાં આપણે એન દેખાય ત્યાં કે પ્લસ 1, કે પ્લસ 1 પ્લસ 1 તો કે પ્લસ 2 કરી દઉં ને, એન કે પ્લસ 1 પ્લસ 5 તો એને કે પ્લસ 6 કરી દો. આ બધાને આવડે. ઓકે, સામેની સાઈડ આન્સર જ નથી. આપણે 3 નો ગુણિત છે એવું બતાવવાનું, કાંઈ વાંધો નહીં. આનું સાદુરૂપ આપતા જ જોઈએ. અને અહીંયા ગુણીશ તો કે સ્ક્વેર, એ જ કે ને અહીંયા ગુણો તો 2k. હવે આને ગુણીશ કે ઇન્ટુ 2, 1 ઇન્ટુ 2 2. એમ ન ખબર પડે તો સીધું પણ થઈ શકે કે પ્લસ 6. કેમ સીધું? તો કે આ ઇન્ટુ આ એટલે આનો સ્ક્વેર, પછી આ બેયનો સરવાળો જ અહીંયા આવે અને પછી આનો બેયનો ગુણાકાર. એ જ છે જો, કેનો સ્ક્વેર પ્લસ 3k પ્લસ 2k પ્લસ 6. હજી આનો ગુણાકાર કરીશ ને હું, કેના સ્ક્વેરને કે આરે ગુણો તો કેનો ઘન, એ જ કે સ્ક્વેરને આની સાથે ગુણો તો 6k નો વર્ગ. ઓકે, હવે આને ગુણો તો 3k નો વર્ગ. હજી આને ગુણો તો 6 3 18k પ્લસ 2k પ્લસ 12. ક્લિયર? આપણે આ જોઈએ કે નો ઘન પ્લસ 6k નો વર્ગ પ્લસ 5k, કે નો ઘન પ્લસ, એ અહીંયા મૂકવું તો પડે ને. આપણે દર વખતે આ સ્ટેટમેન્ટ અહીંયા મૂકીએ જ છીએ, તો એવું ગોઠવવું પડે ને. ઓકે, કરીએ ચાલો. કે નો ઘન 6k નો વર્ગ પણ છે. હજી મારે 5k જોઈએ, હું લખી નાખું. ચાલો, કે નો ઘન પ્લસ 6k નો વર્ગ પ્લસ 5k. જો લખી નાખ્યું, એમને એમ ન ચાલે. આટલું તો અહીંયા હતું જ છે. 18 ને 2 20, એમાંથી મેં 5 લખી નાખ્યા પ્લસ આ 3k નો સ્ક્વેર એમને. ક્લિયર? 18 ને 2 20 માંથી 5 અહીંયા આવી ગયા તો હજી અહીંયા 15 વધશે ને, પ્લસ 12. સમજાણું? આ શું કર્યું? શું હતું? તો કે નો ઘન વત્તા 6k નો વર્ગ. 5k મેં અહીંથી લખી નાખ્યો, પછી 3k નો વર્ગ, પછી તો કે આ 15 ક્યાંથી આવ્યા? તો કે 18 ને 2 20 20, તો એના 5 તો આપણે અહીં લખી જ નાખ્યા, તો 5 વત્તા 15 થઈ ગયા 20 પ્લસ 12. હવે આની જગ્યાએ અહીંયાથી જો મૂકી દઉં. ચાલો, 3m પ્લસ 3k સ્ક્વેર પ્લસ 15k પ્લસ 12. અહીંયા લખો તો લખો, સમીકરણ નંબર 1 પરથી ક્યાંથી આવ્યું એ પણ ખબર પડી ગઈ. ક્લિયર? ચલો, હું રકમને હવે જવા દઈશ એટલે તમને નડે. ઓકે, આમાં જોતો બધામાંથી 3 નીકળે છે. કાઢી લઉં 3, તો અહીંયા 3 નીકળી ગયા તો m, અહીંથી 3 નીકળી ગયા તો કે સ્ક્વેર, અહીંથી 3 નીકળી ગયા તો 5k, અહીંથી 3 નીકળી ગયા તો 4. હવે આ જે બોક્સ આવ્યું ને એનો મારે કોઈ મતલબ નથી. એ જો 3 ના ગુણિતમાં આવી ગયું, એ આ 3 નો ગુણિત છે એવું બતાવી દીધું તમે, કે આ જે સંખ્યા છે એ 3 નો ગુણિત. તમને એવું લાગે કે આ નથી ગમતું, તો આની જગ્યાએ કોઈ એક સંખ્યા p ધારી લ્યો, n ધારી લ્યો, એમ તો છે એટલે તો થઈ ગયું. પણ એ નથી કરવાની જરૂર, આ લખી નાખો, થઈ ગયું. જ્યાં એ લખી નાખવાનું, જે 3 નો ગુણિત છે જ ને. ક્લિયર? આપણે બાજુમાં એક આંકડો ગુણાકાર હોવો જોઈએ. 12 ના કેમ ભાગ પાડો 4 3, 15 ના કેમ ભાગ પાડો 5 3, એમ 3 ની બાજુમાં 5, 3 ની બાજુમાં 4. આ ઈ જ આવ્યું. આવડું મોટું છે, આપણી પાસે આંકડો ખબર નથી એટલે એ 3 નો ગુણિત અહીંયા આગળ જે હોય ને આવી જવું જોઈએ, એટલે આપણું સાચું, સાચી રીતે. એમને એમ નહીં. 3 નો ગુણિત છે એવું બતાવે. જો એ 3 નો ગુણિત હોય તો p ઓફ k પ્લસ 1 સત્ય છે. જો p ઓફ k પ્લસ 1 સત્ય હોય તો p ઓફ k પણ સત્ય થાય. અને p ઓફ k પણ સત્ય થઈ ગયું તો દરેક ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે p ઓફ n સત્ય છે. આ લીટી તો છેલ્લે લખવાની જ છે. ઓકે, ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી આગળ વધીએ.
ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ, સેમ આના જેવો જ છે. ચાલો જોઈએ. ઓકે, તો થઈ ગયું જો જે 11 વડે વિભાજ્ય અથવા તો એનો ગુણિત માટે p of 1 અથવા તો n બરાબર 1 માટે p of 1 સત્ય છે. ઓકે, ચાલો બીજું જોઈએ. હું ધારી લઈશ કે ધારો કે n બરાબર k માટે p of k is equal to, જ્યાં n દેખાય ત્યાં k મૂકી દો, 10 into 2 raised to k minus 1 અહીંયા ઉપર જ પ્લસ 1. પણ સીધું આમ તો નહીં લખાય ને. હું શું લખીશ તો કે આના બરાબર કેટલા, તો કે 11 વડે વિભાજ્ય છે તો 11 એક. થોડી વાર આને રાખશું, જે આપણે જોઈએ એવું અહીંયા આપણે ગોઠવી લેશું. આગળનું સ્ટેપ અહીંયા કરી. શું લખીએ ત્યાં તો કે n બરાબર k પ્લસ 1 માટે. ઓકે, લખશું. ચાલો તો કે p of k પ્લસ 1 10 2 n ની જગ્યાએ k પ્લસ 1 માઇનસ 1 પ્લસ 1. ઓકે, 10 2 રેસ ટુ k પ્લસ 2 માઇનસ 1 પ્લસ 1. અહીંયા આવું લખી નાખું, 10 2 રેસ ટુ k પ્લસ 1, બેમાંથી એક જાય તો 1 પ્લસ 1. આને જો અહીંયા પ્લસ 1 છે, અહીંયા 2 રેસ ટુ k માઇનસ 1 છે, તો એ તો ગોઠવાશે નહીં. તો શું કરીએ, અહીંયા આને આમ લખી શકો, 2 રેસ ટુ k ઇન્ટુ 10 રેસ ટુ 1. આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય ને. એ જે તમે સરવાળો કરો એને જ તમે અલગ કરી શકો. ઓકે, આપણે એ કર્યું અહીંયા પ્લસ 1. તો અહીંયા એવું ગોઠવીએ. ચાલો શું કરીએ તો કે 10 રેસ ટુ 2 રેસ ટુ k ઇન્ટુ 10 રેસ ટુ માઇનસ 1. જોજો પ્લસ 1 બરાબર 11m. હવે અહીંયા આ આખું નહીં મળે, ખાલી 10 રેસ ટુ k એક મળશે, તો હું એક રાખું તો 10 રેસ ટુ 2 રેસ ટુ k, આને હું અહીં નીચે જવા દઉં, 10 પ્લસ 1 ને પહેલી બાજુ જવા દો. ચાલો તો 11m માઇનસ 1. આ 10 ને અહીંયા ગુણી નાખો તો 10 રેસ ટુ 2 રેસ ટુ k 2 ઇન્ટુ k બરાબર 10 11m માઇનસ 1. આ 10 ને મેં અહીંયા ગુણ્યા. ઓકે, હું આને નામ આપી દઉં સમીકરણ નંબર 1. આ 10 રેસ ટુ 2 ઇન્ટુ k છે ને, 2k, એની જગ્યાએ આ મૂકી દઉં અહીંયા. ચાલો મૂકીએ, 10 11m માઇનસ 1. આટલું જો, આ તો છે જ, ઇન્ટુ 10 પ્લસ 1. ક્યાંથી આવ્યું તો કે સમીકરણ નંબર 1 પરથી. ક્લિયર?
ઓકે, આ 10 × 10 100 એના ગુણ્યા 11m - 1 + 1 આને અંદર જવા દો. ચાલો તો 100 × 11m ઓછા 100 100 નો મેં બે સાથે ગુણાકાર કર્યો +1 100 માંથી એક કાઢ નાખો 100 × 11m - 99. જો આ બે માંથી 11 કોમન નીકળે, કાઢી લઉં. ચાલો 11 કોમન કાઢી લીધા તો શું વધ્યું? 100m - 9 આવી ગયું. 11 નો ગુણિત આગળ 11 આવી ગયા, અંદર જે આવે એનાથી કોઈ મતલબ છે નહીં. તો અહીંયા શું લખીશ? તો કે જે 11 નો ગુણિત છે માટે P of k + 1 સત્ય છે, માટે P of k પણ સત્ય છે અને ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે k + 1 પણ સત્ય છે. ફટાફટ જોઈ લ્યો પછી આગળ વધીએ. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો જોઈશું આપણે. x⁻² × n -y⁻²n એ x + y વડે વિભાજ્ય છે એવું બતાવવાનું જોઈએ. ચાલો હવે આંકડો નથી, શું આપ્યું? તો કે x + y, કાંઈ વાંધો નહીં, x + y વડે વિભાજ્ય છે અથવા તો એનો ગુણિત છે એવું બતાવવાનું જોઈએ. જેમ આપણે ગણતા હતા એમ જ જવા દો. ચાલો પહેલા લઈ n = 1 માટે તો P of 1 x 2n - y 2n x⁻² × n - y y⁻² × n n ની જગ્યાએ 1 તો આ ગોઠવાઈ ગયું. જો x² - y² બધાને આવડે, x + y ને x - y આના અવયવ તો આપણે બધાને ખબર હોવી જોઈએ. હવે ઓકે, તો આ થઈ ગયું. જો x + y નો ગુણિત આવી ગયું, જે x + y વડે વિભાજ્ય છે માટે P of એટલે કે n = 1 માટે P of 1 સત્ય છે. આગળ વધીએ. ધારી લ્યો કે P of k પણ સત્ય છે. n = k માટે P of k પણ સત્ય છે એવું ધારી લીધું. ચાલો મૂકી દઈએ. જ્યાં n દેખાય ત્યાં હવે k મૂકો તો x⁻² y⁻²k બરાબર x + y નો ગુણિત હોય એ તો લખવાનું જ ઇન્ટુ m. આગળ લખો કે પાછળ લખો એ કોઈ પ્રોબ્લેમ, આને થોડી વાર રહેવા દે. આગળ વધીએ. શું લઈશું આપણે? તો કે હવે n = k + 1 માટે મૂકીએ. ચાલો જ્યાં n દેખાય ત્યાં k + 1 મૂકો. હવે n ની જગ્યાએ k + 1 માઇનસ y n ની જગ્યાએ k + 1. ઓકે, થોડું ગોઠવી નાખીએ. 2k + 2 માઇનસ y 2k + 2 બે અંદર ગુણી દીધા.
હજી આને તમારે આમ લખવું જ લખી શકો છો, એક્સ રેસ ટુ 2k ઇન્ટુ એક્સનો સ્ક્વેર, આધાર સરખા ઘાતનો સરવાળો કર્યો, માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાયનો સ્ક્વેર. ચાલે આ? ઓકે, ક્લિયર. હવે પાછા અહીંયા એક્સ રેસ ટુ 2k માઇનસ વાય રેસ ટુ 2k, બેયને કરતા ન બનાવી શકો, બેમાંથી એકને રાખો, બીજાને સામેની સાઈડ જવા દો. આ માઇનસ છે પેલી બાજુ જવા દે એટલે પ્લસ થઈ જાય તો આપણે નડે નહીં. એક્સ રેસ ટુ 2k બરાબર એમ એક્સ પ્લસ વાય રેસ ટુ 2k. એક્સ રેસ ટુ 2k ની જગ્યાએ આ મૂકી દો. ચાલો જોઈએ, આની જગ્યાએ આવડું મોટું એમ એક્સ પ્લસ વાય રેસ ટુ 2k ઇન્ટુ એક્સ સ્ક્વેર તો છે જ, માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. ક્યાંથી આવ્યું ભાઈ? તો કે સમીકરણ નંબર 1 પરથી. ક્લિયર? ચાલો એક્સ સ્ક્વેરને અંદર ગુણી નાખો, તો એમ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ વાય. જો આ એક્સ સ્ક્વેર અહીંયા, આ બે તો હતા જ, પ્લસ વાય રેસ ટુ 2k ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ વાય રેસ ટુ 2k ઇન્ટુ વાય સ્ક્વેર. આ બેમાંથી વાય રેસ ટુ 2k કોમન કાઢ લો, બાકીનું રહેવા દો. એમ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ વાય રેસ ટુ 2k કોમન કાઢી લીધા, તો એક્સ સ્ક્વેર માઇનસ વાય રેસ ટુ 2k નીકળી ગયા, શું વધ્યું? વાય સ્ક્વેર. આના બે ભાગ પાડી નાખો, એમ એક્સ સ્ક્વેર એક્સ પ્લસ વાય રેસ ટુ 2k એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય. આ બેમાંથી એક્સ પ્લસ વાય હું કોમન કાઢી લઉં. ચાલો એક્સ પ્લસ વાય, તો શું હોય? એમ એક્સ સ્ક્વેર પ્લસ વાય રેસ ટુ 2k એક્સ માઇનસ વાય. ક્લિયર? અંદર જે આવ્યું એનાથી કોઈ મતલબ નથી, અહીંયા આવી ગયું એક્સ પ્લસ વાય, તો આ એનો ગુણિત છે એવું બતાવી દીધું. તો અહીંયા શું લખશો? જે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે માટે પી ઓફ કે પ્લસ 1 સત્ય છે, માટે પી ઓફ કે પણ સત્ય છે, અને ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે પી ઓફ n સત્ય છે. ફટાફટ જોઈ લ્યો. ઓકે, એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ચાલો 3 + 2n + 2 - 8n - 9 એ 8 વડે વિભાજ્ય હોય એવું કહેવાનું. ઓકે, એટલે 8 નો ગુણિત છે એવું હમણાં આપણે જોયું તો એના જેવું જ છે. જોઈએ ચાલો. 3 * 2n + 2 - 8n - 9 એ 8 વડે વિભાજ્ય છે એવું આપણે ચેક કરવાનું. ક્લિયર? જોઈએ ચાલો. તો જેમ આપણે આગળ કરતા હતા એમાં 3 સ્ટેપ લેવાના. પહેલા હું n બરાબર 1 માટે ચેક કરી લઉં. ચાલો, n બરાબર 1 માટે p ઓફ 1 = જ્યાં જ્યાં n દેખાય ત્યાં n ની જગ્યાએ 1 મૂકી દો. 3 * 2 n ની જગ્યાએ 1 + 2 - 8 n ની જગ્યાએ -9 2 * 1 2 2 + 2 4 કરી દઉં. -8 - 9 3 ની 4 ઘાત એટલે કે 3 × 3 × 3 × 3
3 3 9 3 27 3 81 અથવા 9 ગુણ્યા 9 જેમ કરો એમ કેટલું આવ્યું તો કે 81 માઇનસ 9 ને 8 17 કરી દઉં 81 માંથી 17 કાઢી નાખો 64 કેટલા વધશે તો કે 64 એ 64 એ 8 નો ગુણિત છે 8 8 64 ઓકે તો ક્લિયર તો આપણે શું આપશું જે 8 વડે વિભાજ્ય છે માટે n બરાબર 1 માટે p ઓફ 1 સત્ય છે ઓકે હવે હું શું ચેક કરીશ તો કે ધારી લઈશ કે n બરાબર k માટે હવે હું એવું ધારી લઈશ કે n બરાબર k માટે તે પણ આ સત્ય તો આપણે શું કરવાનું જ્યાં જ્યાં n દેખાય ત્યાં k મૂકો ચલો લખીએ p ઓફ k ઇઝ ઇક્વલ ટુ 3 રેઝ ટુ 2k પ્લસ 2 માઇનસ 8k માઇનસ 9 આના બરાબર આપણે શું લખશું તો કે જેટલાનો ગુણિત હોય એટલાનો 8 નો ગુણિત છે તો 8 પણ ખાલી 8 નહીં ખબર ને જે ગુણિત હોય એ સંખ્યા આપણે અહીં લખશું સંખ્યા આપણને ખબર નથી એટલે આપણે શું કહી દીધું હતું કે m ઓકે જેટલાનો ગુણિત હોય તો આપણે અહીંયા લખશું જ આગળ વધીએ અને થોડી વાર રહેવા દો સાદુરૂપ આપવાની કંઈ જરૂર પડે તો પછી હું શું કહીશ તો કે n બરાબર k પ્લસ 1 માટે ચલો લખીએ n બરાબર k પ્લસ 1 માટે ચેક કરીએ એટલે કે p ઓફ k પ્લસ 1 બરાબર 3 રેઝ ટુ 2 n ની જગ્યાએ k પ્લસ 1 પ્લસ 2 માઇનસ 8 k પ્લસ 1 માઇનસ 9 ઓકે ચલો અહીં લખી નાખો 2k પ્લસ 2 છે જ ગોઠવેલું પ્લસ 2 એને એમ ન લખવા હોય તો આમ પણ કહી શકો ને તમે 3 નો સ્ક્વેર આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય ખબર આ 2k પ્લસ 2 આવ્યો પ્લસ 2 હતા એને મેં શું લખી નાખ્યું તો કે ઇન્ટુ 3 નો સ્ક્વેર ચાલે ઓકે 8 ને અંદર ગુણી નાખો ચાલો માઇનસ 8k માઇનસ 8 માઇનસ 9 જોઉં તો અહીંયા ઉપર છે એમાંથી કેટલું છે તો કે આ માનો કે આમ સેમ સેમ આ બધું દેખાય પણ એમ મૂકી નહીં શકીએ જોજો અહીંયા આ છે ને એટલે હું અહીંયાથી ખાલી આ એકલાને કરતા બનાવું બાકીના બેયને સામેની સાઈડ જવા દો લખીએ જો અહીં સીધું આમ તમને એમ લાગે કે આ રાખ્યું કોમન કાઢી લો પણ બધામાં નથી એટલે આ ન નીકળે એટલે એમ દેખાય ખરું કે મૂકી શકાય પણ એમ મૂકી નહીં શકાય એટલે જોઈએ શું કરીએ આપણે તો કે 3 રેઝ ટુ 2k પ્લસ 2 રાખીએ અહીંયા 8 એમ હતા આ બેયને પહેલી બાજુ જવા દીધા તો પ્લસ 8k પ્લસ 9 આની જગ્યાએ આ આખું અહીંયા મૂકી દઉં જો અહીં બાજુમાં આને નામ આપી દો 1 નંબર અહીં લખીએ ચાલો આની જગ્યાએ હું આ મૂકું છું 8m પ્લસ 8k પ્લસ 9 ક્લિયર આટલી તો ખબર પડી બધાને જોઈએ ઇન્ટુ 3 નો સ્ક્વેર છે ત્યાં માઇનસ 8k માઇનસ આ બેન ભેગા કરી દો તો કાંઈ પ્રોબ્લેમ નથી 17 કરી દેવા હોય તો વાંધો નહીં બાકી રહેવા દો તો પણ વાંધો નહીં 3 ના સ્ક્વેર ને 9 કહી દો 3 નો વર્ગ 9 એને અંદર આપણે ગુણી નાખીએ ચાલો તો આ 9 અહીંયા ગુણાય તો 72 ઈ જ 9 અહીંયા ગુણાય તો 72 ઈ જ 9 આની સાથે ગુણાય જો આખા કૌંસ સાથે હે ને તો 9 × 9 81 માઇનસ 8k અને આને ભેગું લખવું હોય તો આમ બે કરી દઈએ ચાલો 17 સરખું સરખું ભેગું કરો આ 17 ક્યાંથી એવી તો ખબર ને 8 ને 9 નો સરવાળો કર્યો 72m પ્લસ 72k આ 72k છે એમાંથી હું 8 કાઢી નાખું ચાલો 72 માંથી 8 કાઢી નાખો 64 વધશે ઓકે ક્લિયર ચાલો 81 માંથી 17 કાઢી નાખો તો પણ કેટલા વધશે તો કે 64
લખી નાખું મોટાની નિશાની. આ 72 માંથી આ 8 કાઢ્યા એટલે 64, આ 81 માંથી આ 17 કાઢ્યા એટલે 64. હવે ત્રણેયમાં જો 8 કોમન નીકળે છે, કાઢી લો તો શું આવ્યું? 9m પ્લસ 8 8 64 એટલે 8k પ્લસ 8, એક 8 અહીં બહાર નીકળી ગયા ને, આવી ગયું 8 ના ગુણિતમાં. હવે તમારે આના બરાબર કંઈ લખવું હોય તો લખી શકો, બાકી પૂરું થઈ ગયું. તો હું અહીંયા શું લખીશ? જે 8 વડે વિભાજ્ય છે માટે P of k plus 1 સત્ય છે. જો P of k plus 1 સત્ય બતાવી દો તો P of k પણ સત્ય થાય, એ આપણે ખબર. અને P of k ને P of k plus 1 સત્ય હોય તો શું લખવું? ફોર એવરી n belongs to n માટે, દરેક n belongs to n માટે P of n સત્ય છે. ફટાફટ આખો દાખલો જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો. ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ. ચાલો, હવે આપણે આ ગણ્યા એના જેવા જ આવશે. લાસ્ટ 2 દાખલા છે, પછી આપણો લેક્ચર પૂરો કરશું. પછી હજી આના જેવા 1-2 દાખલા બાકી છે, પણ એ તમારાથી થઈ જશે. આના જેવા જ છે. ઓકે, 41 ની n ઘાત માઇનસ 14 ની n ઘાત એ 27 નો ગુણિત છે એવું બતાવવાનું. જોઈએ, ચાલો. ગુણિત છે અથવા તો વિભાજ્ય છે એવું કહેવાનું. ઓકે, હાલો જોઈએ. હવે હું 3 સ્ટેપ કરીશ. n બરાબર 1 માટે લઈશ. P of n, n ની જગ્યાએ 1 મૂકો. તો 41 ની 1 ઘાત એટલે 41, 14 ની 1 ઘાત એટલે 14. 41 માંથી 14 બાદ કરી નાખીશ, કેટલા વધશે? તો કે 27. તો અહીં લખીએ. હા, તો 27 તો 27 નું ગુણિત હોય જ ને. 27 એ 27 વડે વિભાજ્ય છે જ. ઓકે, તો અહીં લખશું જ્યાં 27 એ ગુણિત છે. જો એનો ગુણિત હોય એ જ આપણે બતાવવાનું હતું. તો અહીં આપણે શું કહી દેશું કે P of 1 માટે n બરાબર 1 સત્ય છે, અથવા n બરાબર 1 માટે P of 1 સત્ય છે. ઓકે, એના પછી આપણે શું કરવાનું હતું? તો કે ધારો કે P of k માટે પણ સત્ય, એટલે કે P બરાબર k માટે પણ સત્ય છે. તો અહીંયા શું કરશું? જ્યાં જ્યાં P દેખાય ત્યાં k લ્યો. P of k is equal to 41 માઇનસ 14 પણ એના બરાબર શું મૂકશો? તો કે 27 એમ. આ હવે આપણે બધાને ખબર. ઓકે, અહીંયા રાખીએ થોડું, 1-2 લીટી રાખવાની, પછી આગળ જેટલી જરૂર પડે અહીંથી મેળવી લઈશું.
પછી હું શું કરીશ તો કે n બરાબર k+1 માટે ચાલો જ્યાં n દેખાય ત્યાં હું k+1 મૂકીશ. લખીએ ચાલો p ઓફ k+1 41k+1 માઇનસ 14k+1 આવું ગોઠવવાનું છે. બેમાંથી કોઈ પણ એક, બે તો નહીં ચાલે, કોઈ પણ એક રાખીએ, એકના બાજુ લઈ જાય મૂકીએ. ચાલો 41k ઇન્ટુ 41 અથવા 41 લખી શકો. બધા દાખલામાં આપણે આવું જ કર્યું, આધાર સરખા હોય, ઘાતનો સરવાળો હોય, ભેગું કરતા એમાં અહીંયા આપણે અલગ પાડ્યું. માઇનસ 14k ઇન્ટુ 14 ઓકે. હવે હું શું કરું તો કે અહીંયા આ બેમાંથી એકને કરતા બનાવું. માની લ્યો કે હું અહીંયા 41k ને કરતા બનાવીશ તો આ 27m પ્લસ 14k થઈ જાય. આને હું નામ આપી દઉં 1, એને હું અહીંયા 41k ની જગ્યાએ મૂકી દઉં. ચાલો 41k ની જગ્યાએ શું આવ્યું તો કે 27m પ્લસ 14k ઇન્ટુ 41 છે હો, માઇનસ આ ક્યાંથી આવ્યું એ શું લખાય તો કે સમીકરણ નંબર 1 પરથી. આ ક્યાંથી આવ્યું તો ખબર પડવી જોઈએ ને કે સમીકરણ 1 માંથી લખ્યું. ઓકે 41 ને અહીંયા ગુણી નાખું. ગુણશું નહીં, એમને ખાલી રાખીએ. 41 શું કામ નથી ગુણતા તો કે હમણાં આપણે 27 નું ગુણિત બતાવવાનું થશે તો 27 છે જ, તો ગુણી નાખશો તો પાછા કોમન કાઢવા તમારે ત્યારે પાછું ભાંગવું પડશે ને, એટલે એ નહીં કરવાનું, એટલે આપણે ગુણતા નથી. ઓકે મેં 41 ને આની સાથે ને 41 ને આની સાથે ગુણી નાખ્યું. માઇનસ 14k ઇન્ટુ 14 આમાંથી અને આમાંથી 14k કોમન કાઢી લો. જોવું જોઈએ 41 ઇન્ટુ 27m પ્લસ 14k કોમન કાઢું. ચાલો તો અહીં શું વધ્યું 41, અહીંથી આ નીકળી જાય તો માઇનસ 14, પાછા 41 માંથી 14 ને બાદ કરી નાખીએ. ઓકે 41 ઇન્ટુ 27m પ્લસ 14k અહીંયા કેટલા આવી જશે તો કે 27. ચલો બે માંથી પાછા 27 કોમન કાઢી લો તો શું વધ્યું 27, 41m પ્લસ 14k આવી ગયું. જો 27 નો ગુણિત બતાવાઈ ગયું, ઈ જ લાવવાનું, તો 27 નો ગુણિત છે. ક્લિયર? તો અહીંયા પછી આપણે પેલી 3 લાઈન લખવાની. ઓકે ફટાફટ જોઈ લ્યો. ચાલો ઓકે ચલો એના પછી લાસ્ટ દાખલો આપણે ગણ્યા એના જેવા દાખલા ઉદાહરણમાં 1 થી 2 બાકી છે, એ તમારે ટ્રાય કરવાની છે. નહીં થાય તો આપણે ગણાવશું, તમે મને મેસેજ કરી દેજો. થઈ જાય તો વેલ એન્ડ ગુડ. પછી નેક્સ્ટમાં આપણી ટેસ્ટમાં આ ચેપ્ટર હશે. ઓકે ચાલો જોઈએ. હમણાં ગણ્યો તો એના જેવો છે હવે પહેલો 2n+7, પણ થોડોક અલગ છે. જોજો ત્યાં સીધો જવાબ આવી જતો તો અહીં સીધો જવાબ નહીં આવે. લેસ ધેન n+3 એનો સ્ક્વેર. જોઈએ ચાલો પહેલા તો n બરાબર 1 માટે ચેક કરી જ લેવાનું.
એ કામ તો ચેક કરી જ લેવાનું. n બરાબર 1 માટે સાચું થાય આના કરતાં મોટું તો જ આગળ વધવાનું, બાકી પૂરું. n બરાબર 1 માટે p ઓફ 1 આમાં ડાબી બાજુ જમણી બાજુ લઈએ તો જ્યાં n દેખાય ત્યાં 1 મૂકો. 7 + 2 9, 3 ને 1 4, 4 નો વર્ગ કરી નાખું તો કેટલો થાય? 16. 16 છે એ 9 કરતા મોટા છે ભાઈ? તો કે સાચું. હા ભાઈ 16 છે એ 9 કરતા મોટા છે. તો અહીંયા શું લખશું કે p ઓફ n એટલે કે n બરાબર 1 માટે આપેલ વિધાન સત્ય છે. ડાબી બાજુ કરતા જમણી બાજુ કેવી છે? તો કે મોટી. હવે શું કરીએ? p ઓફ k લઈએ. ધારો કે p ઓફ k માટે પણ સાચું છે. હાલો મૂકીએ જઈએ p ઓફ k. જો આ p ઓફ k હમણાં કામ આવશે. 2k + 7 લેસ ધેન k + 3 એનો સ્ક્વેર. થોડી વાર પછી આમાં જેની જેવી જરૂર પડે એવું આગળ લખશું, બાકી સીધું મૂકી દેશું. હું લખીશ હવે કે n બરાબર k + 1 માટે મૂકો જ્યાં n દેખાય ત્યાં k + 1. તો અહીંયા 2 n ની જગ્યાએ k + 1 + 7 લેસ ધેન આવું આપણે લાવવાનું પણ છે, એ પણ લખી જ દઈએ. ચાલો k + 1 + 3 અથવા k + 4 કરી દો તો પણ ચાલે ને. n ની જગ્યાએ k + 1 + 3 એટલે થઈ ગયા k + 4 આનો સ્ક્વેર. આવું આપણે લાવવાનું કે એ આના કરતા મોટું હોવું જોઈએ એવું તમે બતાવી દો એટલે થઈ ગયું. આ બાજુ કરતા આ મોટું બતાવી દો એટલે ક્લિયર. ઓકે જોઈએ. ચાલો પેલા લઈએ 2k + 2 + 7 આવું લખી દઉં તો ચાલે? 2 ને અંદર ગુણ્યા. ઓકે અહીંયા આપણી પાસે શું છે કે 2k + 7. જો એ આવી જાય એની જગ્યાએ આ નહીં મુકાય પણ આપણે લેસ ધેન મૂકી શકશું. તો હું અહીંયા એવું ગોઠવી દઉં પહેલા 2k + 7 + 2 ચાલે. હવે આ જ છે 2k + 9, બીજું કંઈ છે નહીં. એ જ વસ્તુને થોડીક અલગ લખેલું. આની જગ્યાએ 2k + 7 ની જગ્યાએ આ બરાબર નથી એટલે સીધું નથી મૂકી શકતા, પણ આપણે શું કરીએ લેસ ધેન 2k + 7 ની જગ્યાએ એટલે કે આના કરતાં મોટું છે એવું અહીં બતાવી દીધું કે અહીંયા મૂકીએ એના કરતાં કેવું છે આ મોટું. આગળના દાખલામાં પણ આપણે એવું જ કર્યું હતું. નો સ્ક્વેર + 2. ક્લિયર? આ શું કર્યું એ આપણે ખબર પડી. ઓકે હવે શું કરીએ? આને સાદુરૂપ આપી દો k² + 6k + 9 + 2. કયું સૂત્ર મૂક્યું તો ખબર ને? a² + 2ab + b². ઓકે k² + 6k + 11. તો આ 11 ના તો ભાગ જ નથી પડતા. જો બહુ મોટો પ્રોબ્લેમ અહીંયા છે. 11 ના ભાગ જ નથી પડતા. 11 ના ભાગ પાડો સરવાળાથી 6 આવે એવા પડશે? નથી પડતા. એટલે થોડુંક એને અલગ કરી, બાકી આગળ પડી જતા હોત ને આવી જતું હોત તો ક્યાં પ્રશ્ન જતો, પણ એવું નથી થતું. એટલે આના જેવું ગોઠવીએ. હું અહીંયા રફકામમાં તમને બતાવું પહેલાં કે આ k + 4 નો સ્ક્વેર હોય તો ત્યાં શું જોઈએ? k નો સ્ક્વેર + 8k + 16 આવું જોઈએ ને. k નો વર્ગ + 8k + 16 એવું અહીં ગોઠવી દઈએ. એટલે આ તો આવી ગયું. પછી કંઈક કરશું. શું કરું તો કે k નો વર્ગ તો છે 6k છે ત્યાં મેં 8k લખી નાખ્યા, 11 છે ત્યાં 16 લખી નાખ્યા. આમ ન હાલ તો હું શું કરીશ 8k માંથી 2k બાદ કરી દઈશ. ચાલો થઈ ગયા 6k -5. જો આ ગોઠવું નહોતું થતું એટલે ગોઠવાઈ ગયું. હવે વાંધો નથી. ચાલો આ ગોઠવાઈ ગયું, આ પૂર્ણ વર્ગ થઈ ગયું. આના અવયવ પાડો એટલે k + 4 નો સ્ક્વેર આવી જશે ને. તો અહીં હું સીધું લખી દઉં k + 4 નો સ્ક્વેર માઇનસ કોમન કાઢ લઉં તો 2k + 5
જો હવે તમને એક વસ્તુ પાછી અહીં બતાવું કે તમે 10 માંથી 2 કાઢો તો એનો જવાબ તો 10 થી ઓછો જ આવશે ને. 15 માંથી 5 કાઢો તો એનો જવાબ તો 15 થી ઓછો જ આવશે કે નહીં. આ ઈ વસ્તુ છે. જો k+4 ના સ્ક્વેર માંથી તમે આ કાઢો તો એનો જવાબ k+4 થી તો ઓછો જ આવવાનો કે નહીં. ન ખબર પડે તો હજી અહીં કિંમત મૂકી દેજો. જો k એટલે શું, આ k ની કિંમત આપણે ક્યાંથી મૂકશું તો કે આપણે બધા દાખલામાં ફોર એવરી n બિલોંગ્સ ટુ n લઈએ ને, ત્યાં આપણે n ની જગ્યાએ k મૂક્યો હોય તો k બિલોંગ્સ ટુ n થાય ને. એટલે k ની કિંમત આ n માંથી જ લેવાની. n માંથી કોઈ પણ k ની કિંમત મૂકશો અહીંયા એટલે આના જેવું જ થશે. એક્ઝામ્પલ તરીકે આ 10 છે, એમાંથી તમે આ 2 કાઢ્યા તો એ હોય તો આનાથી નાના જ કે નહીં. ખબર પડે શું કહી તો કે અહીંયા માનો કોઈ આંકડો લઈને ચેક કરી લ્યો તો એ હાલશે. ઓકે, જોઈએ તો તમે માનો કે આમાંથી આ સંખ્યા કાઢો તો જે જવાબ આવે આનાથી તો નાનો જ થવાનો ને. સિમ્પલ છે. જો માની લો કે આ 10 છે, આ એમાંથી આ 2 કાઢ્યા તો એ આપણા 10 થી આના કરતા તો નાનું જ થયું. તો હું આમ લખી શકું. જોઉં તો આ પેલા તો કોના કરતા મોટું હતું તો કે અહીંયા આપણે રકમમાં કોણ હતું તો કે 2k + 9. એનાથી કોણ મોટું તો કે આ -2k + 5 એનાથી મોટું ને. હવે શું કર્યું આપણે તો કે આમાંથી આ કાઢો તો એ આનાથી તો નાનું જ થવાનું ને k+4 થી. તો હું એવું લખી દઉં કે k+4 થી કેવું છે નાનું. ખબર પડી શું કર્યું એ ડાયરેક્ટ કે k+4 આખાના સ્ક્વેરમાંથી હું આને બાદ કરું તો આ જે વસ્તુ આ લીટી કરું એનો જવાબ k+4 થી તો નાનો જ આવવાનો ને. k+4 નો સ્ક્વેર કરો એનાથી તો નાનો. હું કામ નાનો આવવાનું તો કે આમાંથી જો આ કાઢ્યું અને આ કાઢો એનાથી મોટું નહીં થાય. નહીતર માઇનસ આવે એવું તમને લાગે પણ નહીં આવે. કેમ? અહીંયા k ની કિંમત મૂકો ઈ જાય મૂકવાના, એમાં 4 ઉમેરીને પછી એનો સ્ક્વેર કરવાનો તો એ આના કરતા તો હંમેશા મોટું જ આવશે. ચેક કરવું હોય તો તમે કરી લેજો. ઓકે, તો સીધું તમે એવું બતાવી દીધું કે 2k + 9 કરતા k+4 કેવા છે મોટા. ડાયરેક્ટ k+4 નતા આવતા તો આપણે મારી મચોડીને k+4 લાવ્યા પછી કહ્યું. ઓકે, તો k+4 આનાથી મોટા એ જ બતાવવાનું હતું. અમુકને એમ લાગે કે આમ નહોતું સર આમ હતું. અહીંયા 2 અહીંયા k+1 + 1 ભાઈ 1 નહીં 2 અહીંયા આપણે આગળ હતા ને તો શું થઈ ગયું તો પણ એ જ થયું. રેડી? આ લખો કોઈ પણ ચાલશે. એટલે આપણે શું પ્રૂવ કરી દીધું કે ઈ ડાબી બાજુ કરતા જમણી બાજુ કેવી છે મોટી. એટલે થઈ ગયું n બરાબર k+1 માટે સાબિત. ઓકે, તો અહીં લખી શકો કે જે p(k+1) માટે સત્ય. જો એ p(k+1) માટે સત્ય બતાવો તો આપણે p(k) ધાર્યું એ પણ કેવું થશે તો કે સત્ય. આ 3 લીટી તો આપણે કોમન લખશું જ. અને જો આ બે માટે સત્ય હોય તો છેલ્લે લાસ્ટમાં ફોર એવરી n બિલોંગ્સ ટુ n માટે p(n) સત્ય છે. ઓકે, જોઈ લ્યો. પછી આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. ઓકે, આપણું ચેપ્ટર અહીંયા આમ તો પૂરું થઈ જાય છે. એમાં 1-2 દાખલા બાકી છે એ તમારાથી થઈ જશે. ન થાય તો તમે મને મેસેજ કરીને પૂછી લેજો. ઓકે, જય શ્રી કૃષ્ણ.